અમરેલીની અંદર સતત 24 કલાકથી ધરણા ઉપર બેઠેલા પરેશ ધાનાણીએ બીજા 24 કલાક ઉપર ઉપવાસ પર બેસવાની જે વાત કરી છે તેને ધ્યાને રાખીને ગત મોડી સાંજથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 2 વખત પરેશ ધાનાણી સહિત વિરજી ઠુમ્મર અને સાથે જ જે કોંગ્રેસના જે વરિષ્ઠ દિગ્ગજ નેતાઓ જે અહીંયા ઉપસ્થિત હતા તેમના એક બાદ એક મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા ગત મોડી સાંજે. જો કે હવે પરેશ ધાનાણીએ બીજી વખત આ ઉપવાસ આંદોલન પર બેસવાની જે વાત કરી છે અને બીજી વખત એટલે કે સતત બીજા 24 કલાક ઉપવાસ પર બેસવાની જે વાત કરી છે તે વાતને ધ્યાને રાખતાની સાથે ફરી એક વખત તેમનું મેડિકલ ચેકઅપ કરવા માટે હાલ અહીંયા ટીમ પહોંચી ચૂકી છે. અમરેલીની આ મેડિકલ ચેકઅપની ટીમ છે જે ગઈકાલે પણ અહીંયા આવી હતી. તેમના દ્વારા ગઈકાલે પણ રિપોર્ટ જે છે તે આપવામાં આવ્યા હતા. આજે પણ અત્યારે અહીંયા મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે. આપ જુઓ છો દ્રશ્યોની અંદર તેમનું બીપી લેવલ જે છે તે પણ માપવામાં આવી રહ્યું છે ને ત્યારબાદ તેમનું શુગર લેવલ જે છે તે માપવા માટેની તૈયારી જે છે તે આરંભી દેવામાં આવી છે. અને આ તૈયારી જે છે તે ગઈકાલે પણ કરવામાં આવી હતી. ગઈકાલે મોડી સાંજે પણ આ જ પ્રકારનો એક ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને જે ટેસ્ટ દરમિયાન વિરજી ઠુમ્મર જે છે પૂર્વ સાંસદ તેમનું પણ ટેસ્ટ જે છે તે કરવામાં આવ્યો હતો. હવે બીપી જે છે તે નોર્મલ અત્યારે આવ્યું હોય તે પ્રકારની વાત જે છે તે ડૉક્ટર દ્વારા કરવામાં આવી છે. હવે શુગર લેવલ જોવાનું રહેશે. અને બીજી તરફ અહીંના અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર જે છે તેમનું પણ ટેસ્ટ રિપોર્ટ જે છે તે લેવામાં આવી રહ્યો છે. શું કઈ પરિસ્થિતિ છે તેમના બોડીની અંદર, ત્યાં કેવી પ્રકારની તેમની અંદર પરિસ્થિતિ છે, કેમ કે સતત 24 કલાકથી પરેશ ધાનાણી ઉપવાસ પર છે. બીજા 24 કલાક ઉપર તેઓ બેસવાના છે. પરંતુ વિરજી ઠુમ્મર જે છે કે જેમની લગભગ 70 વર્ષની આસપાસની ઉંમર છે અને સતત પરેશ ધાનાણી સાથે આ મંચ ઉપર બેઠા છે, તેઓ પણ તમામે અમરેલીની જનતાને, અમરેલીના લોકોને સંબોધન કરતા હોય છે. એટલે તેમની પરિસ્થિતિને ધ્યાને રાખતા, તેમની જે શારીરિક સ્થિતિ જે છે તેને ધ્યાને રાખીને જોતા અહીંયા એવું લાગી રહ્યું છે કે હાલ હવે તેમની પરિસ્થિતિ ગત મોડી સાંજે જ્યારે તેઓ સ્ટેજ ઉપરથી ભાષણ કરી રહ્યા હતા ત્યારે થોડી નાજુક હોય તેવું લાગી રહ્યું હતું. હવે અત્યારે અહીંયા પરેશ ધાનાણી જે છે તેમનું મેડિકલ ચેકઅપ થઈ ચૂક્યું છે. ત્યારબાદ અહીંયા અત્યારે વિરજી ઠુમ્મર જે છે તેમનું મેડિકલ ચેકઅપ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. ડૉક્ટર દ્વારા બંનેના રિપોર્ટ જે છે તે હાલ લખવામાં આવશે. હવે જોવાનું રહેશે કે રિપોર્ટની અંદર શું કંઈ પુરવાર થાય છે, બંને નોર્મલ છે કે શું. પરેશભાઈ અત્યારે જે કહી રહ્યા છે લગભગ એમનું શુગર જે છે તે ઘટ્યું હોય તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે. હવે એ શું કંઈ કહી રહ્યા છે તે પણ અમને થોડી વાર પછી પૂછી લઈએ તેમને જ કે શું કંઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પ્રતાપભાઈ, પરેશભાઈએ શું કીધું તમને? શુગર ઘટ્યું છે, શું કીધું? શુગર ડાઉન બતાવે છે એમનું. જે ગઈકાલે હતું એમાંથી ઘણું બધું ડાઉન, 74 શુગર અત્યારે આવ્યું છે. ઓકે, એટલે ડૉક્ટરી ભાષામાં તો ડૉક્ટર જ જવાબ આપશે. પણ હેલ્થ ઇસ્યુ એમનો જે પ્રમાણની મેં વાત કરી થોડી વાર પહેલાં કે બીમારીના કારણે પણ એ ધરણા ઉપર બેઠા છે. 24 કલાકની ઉપર અત્યારે એના ધરણા ચાલુ છે. એટલે હેલ્થ ઇસ્યુ ઊભો થાય એની શક્યતાઓ દેખાઈ રહી છે. અચ્છા, ગઈકાલથી અત્યાર સુધી વાત કરવામાં આવે પ્રતાપભાઈ તો આ ત્રીજી વખત તેમનો મેડિકલ રિપોર્ટ થઈ રહ્યો છે. મોડી રાત્રે પણ થયું હતું, કાલે સાંજે પણ થયું હતું, આજે ત્રીજી વખત. આજે સાંજે પણ હજી એકવાર થશે મેડિકલ રિપોર્ટ? હજુ તો પરમિશન આપી નથી, એટલે હવે પછી શું થાય તો તંત્રને ખબર. પણ એની હેલ્થ ઇસ્યુ મેં કીધું એમ થોડી વાર પહેલાં વાત કરી એ પ્રમાણે પોતે બીમારીમાં જ હતા. પણ એક અબળા નારીની ઉપર થયેલા અત્યાચારમાં એ પોતે ધરણા ઉપર ઉતર્યા છે અને હેલ્થને નુકસાન થઈ રહ્યું છે એવું ડૉક્ટરોનું કહેવું છે. બિલકુલ, હાલ તો અહીંયા અમરેલીના એ ડૉક્ટરો ઉપસ્થિત છે અને મેડિકલ રિપોર્ટ જે છે તે તૈયાર કરી રહ્યા છે. પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની વચ્ચે જે વાતચીત થઈ હતી તે વાતચીત અંતર્ગત પરેશ ધાનાણીએ એવું કહ્યું પ્રતાપ દુધાતને કે શુગર લેવલની અંદર ઘટાડો થયો છે. ગઈકાલ કરતાં આજના શુગર લેવલની અંદર એ જે ઘટાડો થયો છે તેના કારણે તેમના ફેસ પર પણ દેખાઈ રહ્યું છે પરેશ ધાનાણીના કે એ જે બીમારીની અંદરથી બહાર આવ્યા છે. ત્યારબાદ આ પહેલી વખત એવી ઘટના છે કે સતત 24 કલાકના ધરણા બાદ બીજા 24 કલાકના ધરણા પર બેઠા છે અને કદાચ એના કારણે જ જે ગંભીર બીમારીમાંથી બહાર આવ્યા, તેમનું થોડા સમય પહેલાં જ બાયપાસ સર્જરી જે છે તે કરાવવામાં આવી હતી ને તે કરાવ્યા બાદ આ 24 કલાકના ધરણા બાદ બીજા 24 કલાકોના ધરણા ઉપર બેઠા છે. એટલે કદાચ તેમની પરિસ્થિતિ, શુગર લેવલ જે છે તે ઓછું થયું છે ને તેના કારણે નાજુક જે હોય તેવું જોવા મળી રહ્યું છે. સાથે સાથે વિરજી ઠુમ્મર પણ બેઠા છે. તેમની પરિસ્થિતિનું નિર્માણ, તેમનું પણ રિપોર્ટ જે છે તે કરવામાં આવ્યો છે. વિરજીભાઈ પાસે જ પૂછીશું શું કંઈ થયું. વિરજીભાઈ, મેડિકલ રિપોર્ટ તમારા લીધા, શું આવ્યું રિપોર્ટની અંદર તમારા? શુગર ગઈકાલ કરતાં ઓછું આવ્યું છે પણ નોર્મલ છે. બીપી પણ નોર્મલ છે. પરેશભાઈનું શુગર ઘટ્યું છે. એટલે પરેશભાઈને પણ હું વિનંતી કરું છું અહીંયા આપના મારફત કે પોતે આરામ કરે. આવતીકાલ સુધીના લંબાવ્યા છે પણ ડૉક્ટરની મને સલાહ હોવાના કારણે
હું આજે બપોર પછી કદાચ જમવામાં જોડાવાનો નથી, પણ ઉપવાસમાં હું અહીં બેસવાનો છું. ઓકે, બિલકુલ. તો અહીંયા અત્યારે હાલ પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મર આ બંને ઉપસ્થિત છે. બંનેના શુગર લેવલની અંદર ઘટાડો થયો છે. વીરજીભાઈએ જણાવ્યું કે પરેશભાઈ ધાનાણી છે તેમના શુગર લેવલની અંદર ખાસો એવો ઘટાડો નોંધાયો છે કે જેના કારણે તેમની શારીરિક સ્થિતિ જે છે તે હાલ થોડીક એટલે શરીરમાં થોડીક વીકનેસ હોય તેવું પણ લાગી રહ્યું છે. તેમના ચહેરા ઉપર જ એવું દેખાઈ રહ્યું છે પરેશ ધાનાણીના કે તેમની થોડી નોર્મલ એટલે કે પરિસ્થિતિ જે છે તે ઓછી થઈ રહી હોય. અહીંયા જો આ દ્રશ્યોની અંદર બીજી તરફ પ્રતાપ દુધાત છે, તેમનો પણ મેડિકલ રિપોર્ટ અત્યારે હાલ ચાલી રહ્યો છે. કેમ કે અહીંયા જેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે તે તમામ લોકો ભલે પરેશ ધાનાણી એક ઉપવાસ પર બેઠા હોય, પરંતુ તેમની આ સાથે તમામ નેતાઓ છે. આ તમામ એ પરેશ ધાનાણીની સાથે રહીને એટલા માટે આ અહીંયા સાથે રહ્યા છે કે પરેશ ધાનાણી એકલા ઉપવાસ પર નથી બેઠા. ઉપવાસ પર બેસવાની જે વાત હતી તે પરેશ ધાનાણીએ કરી હતી, પરંતુ હવે આ તમામ નેતાઓ જે છે તે એક સાથે જોડાયા છે. એટલા માટે એક બાદ એક નેતાઓનો રિપોર્ટ જે છે તે અત્યારે હાલ સામે આવી રહ્યા છે. રિપોર્ટની અંદર તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. પ્રતાપ દુધાતે થોડીવાર પહેલાં કહ્યું હતું કે ઉપવાસ હું નહીં કરું, પરંતુ હું તમામ એ લોકોની સાથે રહીશ, આંદોલનની અંદર સાથે જોડાઈશ. વીરજી ઠુમ્મરે જેમ જણાવ્યું એમ કે પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મર જે છે તેમના બંનેની અંદર શુગર લેવલની અંદર ઘટાડો નોંધાયો છે અને હવે એ ઘટાડો નોંધાતાની સાથે જ આ અત્યારે આરામ કરવાની સલાહ જે છે તે આપવામાં આવી છે તે પ્રકારની વાત છે. અને આ રિપોર્ટ જે છે તે આવ્યા બાદ હવે ચિંતાનો વિષય એ બન્યો છે અમરેલીના કોંગ્રેસના નેતાઓની અંદર. અને અહીંયા જે આ નારી સ્વાભિમાન આંદોલનનું જે મંચ છે તે મંચના ઉપર બેઠેલા એ બિરાજમાન તમામ નેતાઓ માટે ચિંતાનો એ વિષય બન્યો છે કે પરેશ ધાનાણીની તબિયત જે છે તે થોડી વીક પડી છે. આજે સાંજ સુધી હજી એક વખત મેડિકલ ચેકઅપ જે છે કરવામાં આવશે, ત્યારે કદાચ એવું લાગે છે કે હજી થોડી વીક થાય, કેમ કે તેમના ચહેરા ઉપર જ દેખાઈ રહ્યું છે કે પરેશ ધાનાણીની વીકનેસની અંદર વધારો થયો છે. મોટી બીમારીની અંદરથી બહાર નીકળ્યા છે અને ત્યારબાદ સતત આ લગભગ 30 કલાક જેવો સમય થવા આવશે હવે કે તે ઉપવાસ પર બેઠા છે.